રાજકોટમાં હીટવેવને પગલે સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું। સિવિલમાં હીટસ્ટ્રોક માટે ખાસ 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। ગંભીર દર્દીઓ માટે દવાઓ અને ઇન્જેક્શનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી તો તબીબો અને નર્સિંગ સ્ટાફની ખાસ ટીમ તૈનાત કરાઈ। હીટસ્ટ્રોકનો એક દર્દી સ્વસ્થ થતા તેને રજા અપાઈ તો કાળઝાળ ગરમીમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તેવું આયોજન કરાયું। હોસ્પિટલમાં જનરલી જે પેશન્ટ નોર્મલ કન્ડિશનમાં થોડો સાદો કેસ હોય આવતા હોય તો ઇમરજન્સી અને જનરલ ઓપીડી ચાલુ જ હોય છે। ઇમરજન્સી આપણા 24/7 ચાલુ હોય છે અને સ્પેશિયલ જે કેસ હોય દાખલ કરવા લાયક હોય એના માટે એક અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે। એ 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે। એમાં સેપરેટ સુવિધાઓ રાખેલ છે। એમાં સ્ટાફ બી અલગથી રાખેલ છે, ડોક્ટર બી અલગથી છે અને એ બધું પૂરતી સુવિધા સાથે પૂરતી દવાઓ આવી ફ્લુઇડ્સ બધી જ વ્યવસ્થા અહીંયા કરેલ છે કે કોઈ પેશન્ટ જે છે ગંભીર અવસ્થામાં આવે તો એને તાત્કાલિક અલગથી સારવાર થઈ શકે એના માટે વોર્ડ અલગથી કરેલા છે।